સાબરકાંઠામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતો વિડીયો સામે આવ્યો। આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। એજન્ટને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી હોવાનું વિડીયોમાં સામે આવ્યું છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા 5 દિવસથી તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। હજી સુધી છે તપાસ ચાલી રહી છે। હજી પણ અનેક ખુલાસાઓ થઈ શકે છે। હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના એજન્ટની શોધખોળ હાથ ધરાઈ છે। તો બીજા એજન્ટની હાલ શોધખોળ હાથ ધરાઈ છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા 5 દિવસની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એજન્ટને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાબરકાંઠામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો હતો ભૂપેન્દ્રસિંહે, જેના સીધા દ્રશ્યો સીધો આ વિડીયો અમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર બતાવી રહ્યા છે। એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। લોકોના રૂપિયા પડાવ્યા, ઊંચા વ્યાજ દરની લાલચ આપી, લાલચ આપતા જ લોકો સાથે છેતરપિંડી કરી છે। એજન્ટને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી હોવાનો વિડીયો સામે આવ્યો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા 5 દિવસથી તપાસનો દોર છે તે ચાલી રહ્યો છે। હજી સુધી તપાસ છે તે યથાવત જોવા મળી છે। તો હિંમતનગરના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના એજન્ટની શોધખોળ ચાલી રહી છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતો આ વિડીયો સામે આવ્યો। એજન્ટને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી હોવાનું પણ સામે આવ્યું છે। જે રોકાણકારો છે તેઓના જીવ હાલ તાળવે ચોંટ્યા છે, કારણ કે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોય રોકાણકારોએ, અને આ સાથે છેતરપિંડી થઈ છે લોકો સાથે। ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। તો કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતો વિડીયો સામે આવ્યો છે, જેમાં એજન્ટને મોંઘીદાટ કાર કોઈકે ગિફ્ટમાં આપી હતી। સીઆઈડી ક્રાઇમ દ્વારા 5 દિવસથી તપાસનો ધમધમાટ છે તે યથાવત જોવા મળ્યો છે। બહુ મન થાય છે કે આ વિસ્તારમાં સારા કાર્યો જે વ્યક્તિઓ કરતા હોય, કદાચ 10 રૂપિયા કમાતા હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતા હોય તો એને ભાઈ સપોર્ટ કરવો જોઈએ કે નહીં, હા કે ના? એટલે આવા યુવાનો જે માહોલ છે, જે સમાજ માટે કઈ કરે છે, જે પોતાનું નથી વિચારતા ને સમાજ માટે વિચારે છે, એવા તમામ લોકોને, એવા તમામ જેમ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે સારા કાર્યો સમાજ માટે કરે છે, અને હું એવા હંમેશા એવા લોકો સાથે જોડાવાનું પસંદ કરું છું જે સમાજ માટે અર્પણ છે, જે સમાજ માટે સારા કાર્યો કરતા આવ્યા છે। તો બસ આટલું બોલીને મારું વક્તવ્ય હું પૂરું કરું છું। પણ